હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં જ છો? આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અમે અત્યારે જઈ રહ્યા છે દરિયે રત્નેશ્વર મહાદેવ. અમારા મિત્રો સાથે જઈ રહ્યા છે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવીએ દરિયો. મિત્રો અત્યારે અમે સારો વરસાદમાં જઈએ છીએ. વરસાદ ધબધબાટી બોલાવે છે. શું કે ભાઈ, મજા આવે ને? અત્યારે છે ને બધા ફોનમાં બનેલા છે. અમારા હર્ષભાઈ ડ્રાઇવિંગ કરે છે. સારો વરસાદમાં નીકળી ગયા છે. સડોભાઈ નથી ભાઈ, હા સડોભાઈ નીકળી ગયા. રડી રસબી લઈ તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અમારા ગામનું બાજુ આવી ગયું છે. બધી પર પાણી ભરાઈ ગયા છે. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો અને બ્લોગમાં નવા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. હાલો લાઈક હાલો ભાઈ જોના હલ્પેશભાઈ ને કાચમાં દેખાતું નથી, કાચ સાફ કરે છે. મિત્રો અમે પૈસા છે ને બ્લોગ બનાવવા જઈએ છીએ. બ્લોગ બનાવવામાં એટલી મહેનત થાય છે. મિત્રો થોડોક સપોર્ટ કરજો. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ મોજ જોવો. અમારે મિત્રો સાથે ફરવાની મોજ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. તો મારા બોડી કરું છે સારું છે ભાઈ. હેલો અપમોર સ્પીકર મોટોમાં ગેર બોલી મિત્રો અત્યારે અમે આવી ગયા છે બલાણા પોગવા. બલાણા પોગવા આવી ગયા છે. અત્યારે હાવ પાણીમાં રહી ગયા. કાક બગાડીને વરસાદ છે. બલાણા પોગી ગયા છે. ત્યારે બલાણા પોગી ગયા છે. અમે બલાણા
સરકેશ્વર મહાદેવ આપણે નહીં કરવી પડે. બલાણા બલાણા થી કોઈ વ્લોગ મારો જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો. વેલકમ બેક ટુ એરકલ વગર 273 નંબર. અને અત્યારે અમારે ટ્રીપ છે સરકેશ્વર મહાદેવ મંદિર, ત્યાં બરાણા તરફ આવેલું છે. બરાણા સભ્ય નંબર વિનંતી, જે પણ વિડીયો યુટ્યુબમાં જોતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા નંબર વિનંતી. આજે અમારો ટ્રાવેલિંગ છે સરકેશ્વર મહાદેવ મંદિરે. વિડીયોમાં બનાવી દો અને તમને સારા માણસ મજાના વાદળને વ્યૂ બતાવીશ. સારું લાગે તો બ્લોગ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો અમારા અલ્પેશભાઈએ વ્લોગ ચાલુ કરી દીધો છે. વ્લોગ ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અમારા મુકેશભાઈ છે ને ધમધમાટી બોલાવે છે. એમને આ ધમો ક્યાંથી આવી ગયો ખબર વિના નો કઈ દેખાડો નહીં. એમને ચડી ગયો વિશાલ અમારા વિશાલભાઈ એની વેટે આખી ગાડી ઉભી રાખી હતી, એને તો લેવો પડે ને. લોંગ વિડીયો હોય, લોંગ વિડીયો એમાં बताओ यो बताओ આમાં ગળીઓ ભરાઈ ન જાવ. તો મિત્રો બલાણામાં પાણી એટલું ભરાઈ ગયું ને દરિયો થઈ ગયો છે. ચાલુ વરસાદમાં ક્યાં જવું? અમે બ્લોગ મિત્રો બલાણામાં છે ને દરિયામાં હાવ ફૂલ પાણી થઈ ગયું છે. ખેતરો ભરાઈ ગયા છે મિત્રો. ખેડૂતો મિત્રોને બહુ નુકસાની આવે એમ છે. જો પાણી ભરાઈ ગયું છે. આ અમારે ઈકો પડ્યો છે મિત્રો. ખેડૂતો મિત્રોને અત્યારે છે ને મોબાઈલ પડે છે ને તેની હાથે હાથે બધું હાલે. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે સરકેશ્વર મહાદેવ મંદિર. આવી ગયા છે આજે અમારા નવા બ્લોગ સાથે સ્વાગત છે. નવા બ્લોગ સાથે મારા બ્લાઉઝમાં
તો મિત્રો અત્યારે અમે પગી ગયા છે સરકેશ્વર. વરસાદ ચાલુ થયો છે ધોમ. દરિયો ભરેલો લાગે એમ. દરિયો ભર્યો છે મિત્રો. હાલો ઉતરો અને મંદિરમાં ઘણો મિત્રો અત્યારે સરકેશ્વર પહોંચતા જ વરસાદ જોઈ માતાજી કી બોલાવી દીધી છે. બોલાવવા ફૂલ મોજ હો. મકાનની નીચે ઉભા છે. દરિયામાં પાણી ધમધમાટી બોલાવે. વરસાદ ધોમ છે. અત્યારે અમે બધા મિત્રો ઉભ્યા છે. મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અમારા વિશાલભાઈ આ માણાની વેચે અમે 5-10 મિનિટ ગાડી ઉભી રાખી. મેળ આવ્યો ત્યાંથી મેળ આવ્યો. મિત્રો અત્યારે અમે પગી ગયા છે સમુદ્રે બેહવા. અને જો અહીં વરસાદ આવે ને બધા ફોટા પાડે છે. લેંગા ને જો પેલા મારા માણસ રહેવા દે. અમારો રડો ભાડે મળશે. આમાં જોતો ને તો ભાડે મળી. અત્યારે અમે પહોંચી ગયા છે દરિયાકાંઠે. દરિયાનો બાકી મિત્રો વરસાદ ધબધબાટી બોલાવે છે. દરિયો ગાંડો થયો છે. બહુ થોડો રૂપાળો લાઈક છે. હરેશભાઈ નો નવો ફોન જો. હરેશભાઈ નો નવો હરેશભાઈ નવો ફોન હમણાં ચડ્યો. અહીં જરી તો અત્યારે અમે જઈ રહ્યા છે દરિયા. વરસાદ કઈ રબ લેતો નથી. દરિયાનો આવો કાંક વ્યૂ છે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જો રેસીપી કરી છે. દરિયામાં ઘડી ઘડી જો હોય ને તો કાઢવા જાય. હા જો દરિયો ગાંડો તૂટ જો છે. ત્યારે હું જાઉં છું દરિયા તરફ. પોલીસ વાળા ના નો પાડે સારું. જવાની સખત મનાઈ છે. આવો દરિયાનો કાંક વ્યૂ છે. અલ્પેશભાઈ બ્લોગ બનાવતા બનાવતા એટલે આવે છે. અમારા બધા માણસો નીકળી ગયા છે ત્યાંથી. મિત્રો પવન બહુ આવે છે એટલે હોય થોડો ઓછો આવે છે. તો મિત્રો ચલાવી લેતો. હાવ ગાંડો કોઈને દરિયામાં ગડવાય નહીં દે. મિત્રો અત્યારે છે ને અમારા મુકેશભાઈ છે ને ફોટા પાડવા છે. ગાંડો દૂર જોશે મિત્રો દરિયો. એક મિનિટ કેમેરો સાફ કરી નાખું. વિશાલભાઈ જો મિત્રો અમારા વિશાલભાઈ ને મજા આવી ગઈ. આ દરિયો જો ગાંડો દરિયો ગાંડો જો છો મિત્રો. એટલે દરિયાનું પાણી ગરમ હો મિત્રો. આ વરસાદનું પાણી બહુ ઠંડુ છે ને દરિયાનું પાણી છે ને આ ગરમ. મિત્રો હવે મળીએ આપણે મહાદેવના મંદિરે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે મારા મિત્રો દોસ્તો બધા છે ને જો મોજ કરે.
મિત્રો મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. હાલો હવે તમને કરાવું મહાદેવના દર્શન. મિત્રો મહાદેવના દર્શન તમે કરી લો. સરકેશ્વર મહાદેવ. નહીં અત્યારે આડી ઓગળ છે બધું હાથમાં હશે. તો હવે દર્શન કરી લીધા છે. આ રિયલ છે? તો મિત્રો આ રિયલ. તો મિત્રો અત્યારે અમે આયલા જઈએ ભૂતળા દાદાના મંદિરે. જો ટ્રેકિંગ કરીને બધા જઈએ છીએ. ભૂતળા દાદાના પણ દર્શન તમને કરાવીએ. અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.